સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ માટે યોજાયેલ ખેલ મહાકુંભ. જૂનાગઢ ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લોકો માટે એક ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ મખેલ કુંભ દ્વારા આયોજન કર્યું હતું. આ આયોજનમાં જિલ્લા વિકાસ અધિકારી હાજરી આપી હતી. આ પ્રસંગે જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર હાજરી આપી હતી. આ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા અવિરત કાર્યક્રમ યોજી અને દિવ્યાંગ લોકોને મદદ કરી રહ્યા છે. આ સંસ્થા ઘણા વર્ષોથી તેમજ પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ પણ હાજરી આપી હતી કાર્યરત છે અને દિવ્યાંગોને વિના મૂલ્યે સેવા આપે છે. અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ. આજરોજ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જે દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું. વિજાપુરમાં આજે સાંપ્રત ટ્રસ્ટ ખાતે આવી અને શુભેચ્છા મેં પાઠવ્યા હતા. અહીંના જે ટ્રસ્ટી છે, પ્રમુખશ્રી છે, એમણે તથા તમામ સ્ટાફે, હેલ્થ સ્ટાફથી માંડી, શિક્ષકગણથી માંડી, નર્સિંગ સ્ટાફ, તમામે બહુ સારું આયોજન કરી અને તમામ દિવ્યાંગો માટે ખૂબ મોટી તાદાદમાં અત્યારે બધા દિવ્યાંગો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક બહુ સારો પ્રસંગ હતો. આજના દિવસે જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું તમામ ટ્રસ્ટના સભ્યોને અને જેટલા પણ સ્ટાફ આયોજનમાં સંકળાયેલા હતા એ તમામનો શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આનંદ અનુભવું છું કે આજના દિવસે અહીંયા મુલાકાત કરી. માયસેલ્ફ ગૌરાંગનગર જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢ. અત્યારે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટનું દિવ્યાંગ બાળકો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અહીંયા ખેલાઈ રહ્યો છે. ત્યાં ઘણા બધા વિકલાંગ બાળકોએ અહીંયા ભાગ લીધેલ છે અને ખૂબ સારી રીતે એ લોકો ઉત્સાહભેર અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. ઉદ્ઘાટન સમારંભમાં આપણા પ્રથમ નાગરિક એવા મેયરશ્રી, જેમનો આજે જન્મદિવસ હતો, એ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહિલા બાળ વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને ખૂબ સારી રીતે અહીંયા આયોજન થયેલું છે. ઘણા બધા છોકરાઓ અહીંયા ભાગ લઈને એક આગવી ઓળખ લઈને જશે. વિકલાંગ સંસ્થા આજે જે સાંપ્રત એજ્યુકેશન છે ટ્રસ્ટ ને તેમના પ્રમુખ છે, આજે ખૂબ જે અહીંયા સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે એ સ્પેશિયલ બાળકોનું ખેલ મહાકુંભ. જે સ્પેશિયલ બાળકો છે તેમની શારીરિકતા માપવા માટેનો જે આજ કાર્યક્રમ એ 2 દિવસનો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર રમતગમત અધિકારી દ્વારા આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થામાં થઈ રહ્યો છે ખરેખર ખૂબ સરસ કાર્યક્રમ કે જે વિકલાંગ બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો અહીં મોકો મળે છે. એમાં સાયકલ સ્પર્ધા છે, બરછી ફેંક છે, ગોળા ફેંક છે, આ રીતના વિવિધ સ્પર્ધાઓ કરી અને બાળકોમાં અને જે ટેલેન્ટરો છે, જેનામાં જે ટેલેન્ટ જે ભગવાને એમને ખરેખર અદ્ભુત શક્તિ આપેલી હોય છે, એ શક્તિનો આજે પરિચય થાય છે અને આ ખેલ મહાકુંભ જે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજવામાં આવેલ. આ ખેલ મહાકુંભમાં ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલ, જેમાં આજે ઉદ્ઘાટન ઓર્થોપેડિક દિવ્યાંગોના હસ્તે કરવામાં આવેલ. ઓર્થોપેડિક દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં દરેક દિવ્યાંગો પોતાનું કૌતુક બતાવે તેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, ટ્રાયસિકલ રેસ છે, રનિંગ છે, ઘોડા ફેંક છે, ચક્ર ફેંક છે, બરછી ફેંક, આવી અલગ અલગ રમતો દિવ્યાંગ. નમસ્તે, મારું નામ તરુણ દવે, ડેપ્યુટી મામલતદાર મધરયાદી, જૂનાગઢ ગ્રામ્યમાંથી. આજે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોના સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગે એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્ત્વ શું છે અને ઈવીએમ કેવી રીતે કામ કરે છે, આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપી છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે